નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત તેમાં ચેપ્ટર 7માં અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3ના દાખલા નંબર 3 અને 4 જોયા. આજે શરૂઆત કરી દાખલા નંબર 5. દાખલા નંબર 5ની વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ રકમ જોઈએ તો 36/38 સમ અપૂર્ણાંક શોધવાનો છે, જેનો અંશ આપણને આપેલો છે 9. હવે અંશ 9 હોય તેવો સમઅપૂર્ણાંક શોધવો હોય, અંશમાં આપણે કેટલા જોઈએ છે? 9 જોઈએ છે. તો આપણે જાણીએ છીએ 9ના ઘડિયામાં 36 આવશે, તો તમે કહેશો હા આવશે. એટલે 9 9 ચોક 36. તો એ જ રીતે 9 તો આપણે અંશમાં જોઈએ જ છે, 4 જોઈતા નથી. તો કેટલા ચોક 38 થાય, કેટલા ચોક 48 થાય છે? તો 12 ચોક 48. એટલે અંશ અને છેદમાંથી 4 કેન્સલ થાય છે. માટે 36/38નો સમ અપૂર્ણાંક એટલે મળશે 9/12. આ સમ અપૂર્ણાંક મળશે. એ જ રીતે છેદ 4 હોય, છેદમાં આપણે કેટલા જોઈએ છે? 36/48 છે, છેદમાં કેટલા જોઈએ છે? 4 જોઈએ છે. એટલે 4ને તો રાખવાના છે. તો કેટલા ચોક 48 થાય? તો તમે જાણો છો 12 ચોક 48. તો 12ને આપણે વિદ્યાર્થી મિત્રો કેન્સલ કરવાના છે. તો 12ના ઘડિયામાં 36 આવે છે? તો હા આવે છે. 12 તરી 36. એટલે અંશ અને છેદમાંથી 12 કેન્સલ. માટે 36/48 બરાબર તેનો સમઅપૂર્ણાંક કે જેનો છેદ 4 હોય તેવો કયો સમઅપૂર્ણાંક મળે છે? 3/4. આ સમઅપૂર્ણાંક મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમઅપૂર્ણાંકનો અંશ કાં તો છેદ જાણતા હોઈએ તો તેના આધારે આખો સમઅપૂર્ણાંક શોધી શકાય છે. એ જ રીતે જોઈએ દાખલા નંબર 6. આપેલા અપૂર્ણાંકો સમઅપૂર્ણાંકો છે કે નહીં તે ચેક કરવાનું છે. હવે અપૂર્ણાંકો આપેલા છે તે સમઅપૂર્ણાંક છે કે નહીં તે ચેક કરવાનું છે. તો સૌપ્રથમ જોઈએ 5/9 છે, એ નાનો અપૂર્ણાંક છે એટલે 5/9 લખ્યા. ત્યારબાદ 30/54. હવે 30/54નું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરીએ તો 5/9 મળે છે કે નહીં તે ચકાસીએ. તો શું થશે? 6×5 30. 6×5 30. એ જ રીતે કેટલા છંગ 54 થશે? તો 9×54. એટલે ઉપર નીચેથી 6 કેન્સલ થશે. માટે જવાબ મળ્યો 5/9. એટલે કે જે પહેલા અપૂર્ણાંક જેવો જ છે. માટે 5/9 અને 30/54. આપણે 30/54 જે છે આપેલા તેનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવ્યું, એટલે કે નાનામાં નાનું સ્વરૂપ. એટલે કે 5×30 જોઈએ, આપણે અંશમાં 5 જોઈએ છે તો 5×6 અને છેદમાં 9×6. ઉપર નીચેથી 6 કેન્સલ થાય એટલે આ બંને સરખા મળે છે. માટે આ બંને કેવા છે? સમઅપૂર્ણાંક છે તેમ કહી શકાય. એ જ રીતે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2માં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 3/10 તો છે જ, એટલે 3/10 લખ્યા બાદ 12/50. હવે 12/50 છે વિદ્યાર્થી મિત્રો, તો તેમાં આપણે ઉપર 3 જોઈએ છે, તો 3 ચોક 12. તો એ જ રીતે 50. હવે 50 આપણે જાણીએ છીએ કે 25ના ઘડિયામાં આવશે 25×2 50. અને એ જ રીતે 10×5 થશે. તો આ બંનેમાંથી ઉપર અને નીચે એટલે અંશ અને છેદમાંથી કોઈ પણ સંખ્યા કેન્સલ થતી નથી. અને 3/10 જેવી સંખ્યા મળતી નથી, કારણ કે અહીંયા તો 4 છે અને અહીંયા 5 છે એટલે બંને કેન્સલ થઈ શકે નહીં. માટે 3/10 અને 12/50 સમ અપૂર્ણાંક
સમ અપૂર્ણાંક અહીંયા ટૂંકમાં લખું છું, તમારે આખા વાક્યમાં લખવાનું છે સમ અપૂર્ણાંક નથી. એ જ રીતે જોઈએ દાખલા નંબર સી. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 5/11 અને 7/13. હવે આપણે જાણીએ છીએ 5/11નું પણ ટૂંકું સ્વરૂપ મળી શકે તેમ નથી, કારણ કે 5 એ 5ના જ ઘડિયામાં આવે છે અને 11 પણ એ 11ના જ ઘડિયામાં આવે છે, અન્ય કોઈ ઘડિયામાં આવતો નથી. એ જ રીતે 7 અને 13 તો આ બંને સમ અપૂર્ણાંક બનશે નહીં. માટે 7/13 અને 5/11 એ સમ અપૂર્ણાંક નથી તેમ કહી શકાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા અપૂર્ણાંકનું તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવીને બંને અપૂર્ણાંકો સમ અપૂર્ણાંક થાય છે કે નહીં તે ચેક કરી શકો છો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 7. હવે દાખલા નંબર 7માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે, એટલે કે નાનામાં નાનું સ્વરૂપમાં ફેરવવાના છે. તો હવે નાનામાં નાના સ્વરૂપમાં ફેરવવા માટે 48 અને છેદમાં 30 છે. તો જે અંશ અને છેદ આપ્યો છે, અંશ અને છેદ જે આપ્યો છે તેનો સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. અંશ અને છેદ બંનેના અવિભાજ્ય અવયવ લઈશું. તો હવે આપણે જાણીએ છીએ કે 48 છે અને 30 છે અવિભાજ્ય અવયવ. આગળ આપણે જોઈ ગયા કે અવિભાજ્ય અવયવની રીત આપણે આગળ જોઈ ગયા. તો એ રીતે આપણે અવિભાજ્ય અવયવ લઈએ તો 48ના અવિભાજ્ય અવયવમાં સૌપ્રથમ 2 ભાગ ચાલશે. તો 2 ગુણ્યા કેટલા કરીશું તો 48 થશે. 2 ભાગ ચાલશે તો 2 દુ 4 અને 2 ચોક 8 એટલે 24 દુ 48. એ જ રીતે 12 દુ 24, 2 છંગ 12 અને એ જ રીતે 2 તરી 6, 3 એકા 3. જવાબ નીચે 1 આવી ગયો. એ જ રીતે 60 છે તો એમાં પણ 2 ભાગ ચાલશે. 30 દુ 60, ફરીથી 2 ભાગ ચાલશે. 15 દુ 30. હવે 2 ભાગ ચાલશે નહીં, 3 ભાગ ચાલશે. 3 પંચા 15, ફરીથી 5 ભાગ ચાલશે એટલે કે 5 એકા 5. હવે આ બંનેના અવિભાજ્ય અવયવ લીધા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે 48ના છેદમાં 60 છે તેને આ અવિભાજ્ય અવયવોની રીતમાં લખીશું. એટલે કે 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર છે 4 વાર ગુણ્યા 3. આ રીતે 48ને લખી શકાય. એ જ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ રીતે 60ને લખી શકાય. તો બંનેમાંથી ઉપર અને નીચે એટલે અંશ અને છેદમાંથી એક વખત 2 કેન્સલ થશે, બીજી વખત 2 કેન્સલ થશે અને 3 પણ કેન્સલ થશે. માટે વધ્યું શું 2 ગુણ્યા 2 એટલે કે 4 અને છેદમાં 5 એટલે 48ના છેદમાં 60નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમારે અહીંયા લખવાનું છે આખા વાક્યમાં કે 48ના છેદમાં 60નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4ના છેદમાં 5 થશે. એ જ રીતે જોઈએ દાખલા નંબર સી. તો એમાં પણ 84 અને 98, 84 અને 98 આ બંનેના સૌપ્રથમ અવિભાજ્ય અવયવો શોધીએ. આપણે જાણીએ છીએ કે 2 ભાગ ચાલશે તો 2 ચોક 8 અને 2 દુ 4, ફરીથી 42 છે 2 ભાગ ચાલશે. 42 દુ 84, ફરીથી 2 ભાગ ચાલશે. 21 દુ 42, હવે 2 ભાગ ચાલશે નહીં એટલે 3 સત્તા 21 અને 7 એકા 7. જવાબ 1 મળી ગયો. એ જ રીતે 98માં તો 98માં વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ભાગ ચાલશે. 2 ચોક 8 ભાગ ચાલશે. 1 વધશે અને 8 છે એટલે 18 મળશે એટલે 9 દુ 18. ચલો 49 છે એટલે ડાયરેક્ટ 7 ભાગ ચાલશે. 49 અને 7 એકા 7. માટે 84ના છેદમાં અહીંયા 84ના છેદમાં 98 બરાબર શું લખી શકાશે 84ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને એ જ રીતે 98ની જગ્યાએ 2 ગુણ્યા 7 ગુણ્યા 7. માટે અંશ અને છેદમાંથી શું કેન્સલ થાય છે? એક વખત 2 કેન્સલ થશે. હવે બીજી વખત 2 આપેલા નથી એટલે ફરીથી 2 કેન્સલ થશે નહીં અને અંશ અને છેદમાં જે સરખી સંખ્યા હશે તે જ કેન્સલ થશે.
7 એક વખત કેન્સલ થયા, બીજી વખત 7 છે નહીં, માટે કેન્સલ થશે નહીં. એટલે કે 84/98 બરાબર શું લખી શકાશે? 3 દુ 6, જે વધેલી કિંમત છે તેનો ગુણાકાર કરીએ એટલે 3 દુ 6/7, માટે 84/98નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે 6/7. હવે એ જ રીતે જોઈએ દાખલા નંબર ઈ. તો દાખલા નંબર ઈમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 7/28. હવે 7/28 છે તો આપણે જાણીએ છીએ કે 7 તો એક જ ઘડિયામાં 7ના જ ઘડિયામાં આવે છે. તો 28ના આપણે અવિભાજ્ય અવયવો જોઈએ. તો કેટલા દુ 28 થશે? 2 એકા 2 ભાગ ચાલશે અને 2 ચોક 8 ભાગ ચાલશે, એટલે 14 દુ 28. એ જ રીતે 7 દુ 14 અને 7 એકા 7, માટે 7/28 બરાબર 7 ગુણ્યા 1 લખાશે અને છેદમાં 28ની જગ્યાએ 2 × 2 × 7 લખાશે. તો અંશ અને છેદમાંથી 7 કેન્સલ થાય છે, માટે 7/28 બરાબર શું લખી શકાશે? 1/2 × 2 એટલે 4, માટે 7/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 7 પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના દાખલા જોઈશું. થેન્ક યુ.